હેલો ફ્રેન્ડ્સ, તો આપણે એક્સપ્રેસિંગ રિઝલ્ટ જે ચાલે છે જે ફંક્શન એમાં આપણે આગળ વધીએ. ગઈકાલે આપણે જે છે સો ધેટ અને સચ ધેટ એના અંગે થોડી વાત કરી. હું માનું છું કે તમને સમજ પડી હશે. હવે આમાં જ આપણે જે બીજા જે ખાસ હતા તે ટુ વાળું અને ઇનફ ટુ વાળું એ બેને ખાસ જોઈ લઈએ છીએ આપણે આજના વિડીયોમાં. તો જે વાત કરી છે એમાં તો જોઈએ, બરાબર છે. તો આપણે પહેલાં તો ટુ વાળું જે છે વાક્ય એની વાક્ય રચના આપણે જોઈએ છીએ. પહેલાં તો જોઈએ આપણે જે વાક્ય રચના છે ટુ વાળું, તો એમાં જે પહેલાં તો રહેશે આપણું સબ્જેક્ટ, એસયુબી મતલબ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ જે છે ટુ TOO પ્લસ એડજેક્ટિવ અથવા તો એડવર્બ પ્લસ પાછું ટુ એ TO ટુ. એટલે સમજી લેવાનું મિત્રો કે ટુની વચ્ચે આપણે લેવાનું છે, ક્યાં તો એડજેક્ટિવ લેવું પડશે અથવા તો એડવર્બ લેવું પડશે. અને ત્યાર પછી જે ટુ જે છે TO2, ત્યાર પછી આપણે શું લખીએ છીએ વર્બનું મૂળ રૂપ. હવે બીજું એક ધ્યાન રાખીએ કે નીચે મેં આપણે એરો મારીને જે લખેલું છે ફોર પ્લસ મી અથવા હર અથવા હિમ અથવા યુ અથવા ધેમ અથવા અસ અથવા તો નાઉન, મતલબ કોઈક નામ આપણે એવું લખી શકીએ. તો નીચે આપણે ઉદાહરણ આપેલું છે, પરંતુ તેના આધારે આપણે જોઈ લઈશું કે શું છે. એ લખવું નહીં લખવું તમારી મરજી છે. આમાં લખશો તો પણ વાંધો નથી, નહીં લખો તો પણ વાંધો નથી. એ અર્થ મુજબ રહી છે. તમે જે અર્થ કાઢવા માંગો છો એ વધારેનો અર્થ આપતો હોય છે, એટલે તમારે લખવું નહીં લખવું તમારી મરજી. પણ આપણે ધ્યાન રાખીએ કે ટુ અને ટુ જે છે TOO અને પછી જે ટુ છે એમાં વચ્ચે ક્યાં તો એડજેક્ટિવ અથવા તો એડવર્બ લખવાનું રહેશે. અને આ ટુ વાળું જે વાક્ય છે એ મોટે ભાગે નેગેટિવ અર્થ કાઢતું હોય છે, બરાબર છે. એટલે એ ધ્યાન રાખીએ થોડું આપણે. તો જે હવે આ જે છે એના આધારે આપણે જોઈએ તો વાક્ય આપણને આપેલા છે તે. તો પહેલું જે વાક્ય છે શું છે? ધ બોય ઇઝ ટુ ફેટ ટુ રન ફાસ્ટ. મતલબ આપણે જોઈએ રિઝલ્ટ છે, પરિણામ આપે છે. કેવી રીતે? બોય કેવો છે? ટુ ફેટ, મતલબ વધારે જાડો છે. આપણે ટુનો અર્થ થાય છે વધારે પડતો, મતલબ કે બોય કેવો છે? વધારે પડતો જાડો છે. અને એના પરિણામે શું નથી થઈ શકતું? ટુ રન ફાસ્ટ, કે એટલે દોડી શકતો નથી. અહીંયા ટુની વચ્ચે ફેટ મુકાયેલું છે, એડજેક્ટિવ છે. કઈ રીતે એડજેક્ટિવ ખ્યાલ આવી શકે આપણને? ધ બોય કેવો તો ફેટ. આપણે સમજીએ છીએ એડજેક્ટિવ આ રીતે. તો બોય ઇઝ ટુ ફેટ ટુ રન ફાસ્ટ, ખ્યાલ આવેલું છે વાક્ય. બીજું જોઈએ, ધ હાઉસ ઇઝ ટુ કોસ્ટલી ફોર હિમ ટુ બાય. હવે ઘર કેવું છે? કોસ્ટલી મતલબ મોંઘું, અને ટુ કોસ્ટલી મતલબ વધારે પડતું મોંઘું છે. અને તેથી એના પરિણામે શું થાય છે? ફોર હિમ ટુ બાય, મતલબ એ ખરીદી શકશે નહીં. ધ હાઉસ ઇઝ ટુ કોસ્ટલી, ઘર બહુ મોંઘું છે એટલા માટે ખરીદી શકાતું નથી. આમાં પણ તમે જોઈ શકો છો ટુ પછી કોસ્ટલી, ઘર કેવું? કોસ્ટલી, મોંઘું, એડજેક્ટિવ છે. ફોર હિમ, બરાબર છે. આ મેં કીધું અહીંયા મેં મૂકેલું છે ફોર હિમ. અહીંયાથી કાઢી નાખવું તો અર્થ બદલી શકે છે, બરાબર છે, પણ વાક્ય ખોટું નહીં પડે. ધ હાઉસ ઇઝ ટુ કોસ્ટલી ટુ બાય, બરાબર છે, તો પણ સાચું છે, કોઈ વાંધો નથી. પણ ફોર હિમ એટલે આપણે સ્પેસિફાઈ કર્યું કે કોના માટે? એના માટે જ. નહીં કરીએ તો કોઈ વાંધો નથી. પછી આગળ જોઈએ, ધ સમ ઇઝ ટુ ડિફિકલ્ટ ફોર મી ટુ સોલ્વ. જે સમ છે, આ દાખલો જે છે તે કેવો છે? ટુ ડિફિકલ્ટ, વધારે ડિફિકલ્ટ, મુશ્કેલજનક છે. ફોર મી, મારા માટે. શાનો કરવા માટે? તો સોલ્વ કરવા માટે, એનો ઉકેલ લાવવા માટે. ફોર મી, હવે આમાં તમે લખો ધ સમ ઇઝ ટુ ડિફિકલ્ટ ટુ સોલ્વ, તો પણ એટલું સાચું. ઘણા આમ પણ લખશે ધ સમ ઇઝ ટુ ડિફિકલ્ટ ટુ બી સોલ્વડ, તો પણ સાચું. તો આપણે ધ્યાન રાખીએ કે શું છે? સમ ઇઝ ટુ પછી આપણે સમ કેવો છે? ડિફિકલ્ટ છે મારા માટે. ટુ સોલ્વ એટલે ટુ પછી સોલ્વ એ ઉકેલ લાવો, મતલબ એ વર્બ છે. ટુ બાય એ મતલબ શું છે? ટુ બાય છે તો તે શું છે? ખરીદવું, વર્બ છે. એટલે આપણે ટુ, જે પહેલું ટુ TOO છે એના પછી એડજેક્ટિવ, અને બીજું ટુ છે એના પછી વર્બનું મૂળ રૂપ છે. આ જ ખાસ ધ્યાન રાખવું પડશે. આ પ્રકારના વાક્યો કમ્પ્લીટ સેન્ટેન્સીસમાં વધારે પૂછાય છે, બરાબર છે. બીજા ઉદાહરણ આપણે બીજા જોઈએ છે, તેના પહેલા ઇનફ ટુ વાળું છે એને જોઈ લઈએ. હવે આ જે ઇનફ ટુ વાળું જે સ્ટ્રક્ચર છે શું છે? સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ, હવે આમાં ઉપરના બંનેમાં તફાવત ધ્યાન રાખજો કે સબ્જેક્ટ અને વર્બ પછી આપણે શું મૂકતા હતા? પહેલામાં ઇનફ ટુ ટુ વાળામાં આપણે ઉપર જોયું તો ટુ છે, પરંતુ આમાં પહેલા શું લીધું છે? સબ્જેક્ટ વર્બ પ્લસ એડજેક્ટિવ, એડવર્બ અથવા તો નાઉન એ મુકાય છે. ત્યાર પછી ઇનફ ટુ છે, પછી શું છે? વર્બનું મૂળ રૂપ. આમાં પણ આપણે ફોર મી, હર, હિમ, યુ, ધેમ, અસ, નાઉન લખી શકાય છે. નહીં લખો તો પણ વાંધો નહીં.
બીજું એક ધ્યાન રાખીએ આપણે આમાં કે ઘણીવાર જે છે આપણે અહીંયા જે મેં નાઉન જે છે ઇનફની પહેલા મુકાયેલું છે, બરાબર છે, પરંતુ આપણે ઇનફ પછી પણ નાઉન મૂકી શકીએ છીએ, પણ એડજેક્ટિવ અને એડવર્બને ઇનફની પહેલા જ રાખવા, પણ નાઉન જે છે તેને ઇનફ પછી મૂકીએ તો પણ ખોટું નથી. એ આપણે ઉદાહરણ આવશે એટલે હું તમને સમજાવીશ, બરાબર છે. તો આમાં શું છે, સબ્જેક્ટ વર્બ પ્લસ એડજેક્ટિવ અથવા તો એડવર્બ અથવા તો નાઉન, ત્યાર પછી શું છે ઇનફ ટુ, અને ત્યાર પછી વર્બનું મૂળ રૂપ. અને ફોર મી, હર, હર એ બરાબર છે. ઇનફ પછી તમે ઇનફ અને ટુની વચ્ચે ફોર મી, હર, હિમ, યુ કે એવા અર્થ પ્રમાણે મૂકવું હોય તો મૂકી શકો છો, બરાબર છે. તો જોઈએ આપણે વાક્યો. સી ઇઝ કેપેબલ ઇનફ ટુ સોલ્વ ધ પઝલ. તો શું છે, સી ઇઝ કેપેબલ, કેવી છે, કેપેબલ છે, એનામાં એટલી ક્ષમતા વાળી છે. શાના માટે? ઇનફ ટુ સોલ્વ ધ પઝલ, કે એટલી કેપેસિટી છે એનામાં કે એ જે પઝલ છે એ શું કરી શકે છે, સોલ્વ કરી શકે છે, એનો ઉકેલ લાવી શકે છે. કેપેબલ ઇનફ, બરાબર છે. અને એક બીજી વાત કહી દઉં છું કે ઇનફ વાળું છે એ મોટે ભાગે પોઝિટિવ અર્થ કાઢે છે, ટુ વાળું નેગેટિવ અર્થ કાઢે છે થોડો. અને પણ આમાં પણ તમે નોટ મૂકીને સી ઇઝ નોટ કેપેબલ ઇનફ તો વાંધો નથી. એટલે તમે જે શબ્દો ઉપયોગ કરો છો એના અર્થને ધ્યાનમાં લઈને ટુ કે ઇનફ ટુ વાળું કે ઉપયોગ કરી શકો તમે. પછી આગળનું વાક્ય, ધ હાઉસ ઇઝ રિઝનેબલ ઇનફ ફોર અસ ટુ બાય. ઉપરના અહીંયા જરાક ફેરફાર સાથે મેં વાક્ય બનાવેલું છે. ધ હાઉસ ઇઝ રિઝનેબલ ઇનફ. તો ઘર કેવું છે, થોડું એમ સસ્તું તો નહીં પણ આમ શક્ય માની શકાય એટલું સસ્તું છે, એક્સેપ્ટેબલ કરી શકાય એવું છે, એટલું છે એટલા માટે એને શું ખરીદી શકીએ છીએ. આમાં પણ ખરીદી શકાય. આપણે જો ઉપર ધ હાઉસ ઇઝ ટુ કોસ્ટલી ફોર હિમ ટુ બાય, મતલબ ઘર બહુ મોંઘું હતું અને નહીં ખરીદી શકાય. આમાં ઘર માપનું છે, કિંમતવાળું, એટલા માટે એને ખરીદી શકાશે. તમે જોઈ શકો છો અર્થ કેવો બદલાઈ જાય છે. ધ હાઉસ ઇઝ પછી રિઝનેબલ, ઇઝ વર્બ છે અને રિઝનેબલ એ એડજેક્ટિવ છે, ત્યાર પછી ઇનફ છે, બરાબર છે. પછી ફોર અસ ટુ બાય. ત્યાર પછી ત્રીજું વાક્ય, માલા હેઝ પર્સન્ટેજ ઇનફ ટુ ગેટ એડમિશન. તો માલા પાસે પૂરતા ટકા છે, શાના માટે? તો એડમિશન લેવા માટે. આમાં માલા હેઝ પર્સન્ટેજ ઇનફ, તો પર્સન્ટેજ નાઉન છે અને ત્યાર પછી ઇનફ મુકાયેલું છે. ત્યાર પછી શાના પૂરતા ટકા છે, શાના માટે? એડમિશન લેવા માટે, બરાબર છે. આ થોડુંક, આના સિવાયના બીજા ઘણા ઉદાહરણ આપણે જોઈએ છે, પણ આ પેલા સ્ટ્રક્ચર સાથે તમે ચેક કરી શકો. આમાં પણ માલા, પછી હેઝ વર્બ છે, પછી પર્સન્ટેજ નાઉન છે, ત્યાર પછી ઇનફ ટુ છે. તમે એમ પણ બોલી શકો માલા હેઝ ઇનફ પર્સન્ટેજ ટુ ગેટ એડમિશન, તો પણ વાંધો નથી, બરાબર છે. તો જે આ એક્ઝામ્પલ્સ છે જોઈએ અને સમજીએ. ધીસ ટી ઇઝ ટુ હોટ ફોર મી ટુ ડ્રિંક. મિત્રો આ વાક્ય ફ્રિકવન્ટલી પૂછાય છે એક્ઝામમાં, કે આ ચા કેવી છે, બહુ ગરમ છે, ટુ હોટ ફોર મી ટુ ડ્રિંક, બરાબર છે. મતલબ ચા કેવી છે, તો હોટ, એટલે ટુ પછી હોટ એડજેક્ટિવ છે. ધીસ ટી સબ્જેક્ટ, ત્યાર પછી ઇઝ વર્બ છે, અને ટુ હોટ, બરાબર છે, બહુ ગરમ છે, શાના માટે? પીવા માટે. મતલબ કે શું અર્થ થાય છે, ચા એટલી બધી ગરમ છે કે હું પી શકતો નથી. તો આ રીતનું વાક્ય રહેશે. હવે ફોર મી કાઢી નાખો તમે આમાંથી, જેમ કે ધીસ ટી ઇઝ ટુ હોટ ટુ ડ્રિંક, તો પણ વાંધો નથી, બરાબર છે. પછી આગળનું વાક્ય બીજું, રેખા ઇઝ ટુ યંગ ટુ ગેટ મેરીડ. રેખા બહુ નાની છે, શાના માટે? લગ્ન કરવા માટે. મતલબ એ લગ્ન કરી શકે નહીં. રેખા કેવી છે? યંગ, અહીંયા યુવાન નહીં પરંતુ નાની એવું સમજવું. રેખા ઇઝ ટુ યંગ ટુ ગેટ મેરીડ, બરાબર છે. પછી આગળનું વાક્ય, હી ઇઝ ટુ ડલ ટુ અન્ડરસ્ટેન્ડ ધ પોઈન્ટ. એ કેવો છે? તો નબળો. હી ઇઝ ટુ પછી આપણે શું મૂકેલું છે? ડલ, મતલબ એડજેક્ટિવ છે. કેવો છે? ડલ છે, નબળો છે. કેવો? તો ડલ, મતલબ કેવો પછી જે જવાબ મળે તો તે આપણે શું? એડજેક્ટિવ કહેવાય. તમે વાક્ય લખો છો ત્યારે પણ, કમ્પ્લીટ સેન્ટેન્સીસ કરો ત્યારે પણ આને ધ્યાન રાખવું. પછી આગળનું વાક્ય છે, ધ હાઉસ ઇઝ ટુ સ્મોલ ફોર અસ ટુ લીવ ઇન. બરાબર છે. તો આગળનું વાક્ય, હાઉસ ઇઝ ટુ સ્મોલ. હાઉસ કેવું છે? બહુ નાનું છે. ઘર કેવું છે? બહુ નાનું છે.
શાના માટે? ફોર અસ, અમારા માટે. શું? લીવ ઇન, રહેવા માટે. મતલબ ઘર એટલું નાનું છે કે એના પરિણામે અમે ઘરમાં રહી શકતા નથી, કે રહી નહીં શકીએ. બરાબર છે. જેમ કે ટી સબ્જેક્ટ છે, ચા કેવી? હોટ છે. કેવી? હોટ. ગરમ, મતલબ કે એ એડજેક્ટિવ છે. હોટ. રેખા કેવી છે? યંગ. યંગ એડજેક્ટિવ છે. પછી ડલ એડજેક્ટિવ છે. હાઉસ નાઉન છે અને સબ્જેક્ટ છે, અને સ્મોલ છે તો એ એડજેક્ટિવ છે. પછી પાંચમું વાક્ય, સી બિહેવ ટુ સ્ટ્રેન્જલી ટુ અન્ડરસ્ટેન્ડ. તો અહીંયા આપણે ટુ વચ્ચે શું મૂકેલું છે? એડવર્બ મૂકેલું, સ્ટ્રેન્જલી. તો સી બિહેવ ટુ સ્ટ્રેન્જલી, બહુ વિચિત્ર રીતે વર્તન કર્યું કે સમજ પડી નહીં. આમાં ટુ બી અન્ડરસ્ટુડ પણ લખી શકીએ આપણે. બરાબર છે. તો આ રીતે વાક્ય છે. હવે આમાં એક વસ્તુ છે, સરળ રહેશે તમારા માટે જો થોડીક વાક્ય રચના પકડી લો તો. કારણ કે ધ્યાન રાખવાનું, આમાં ટુ છે એના પછી આપણે પાછું ટુ જ જોઈએ, પછી ધેટ નહીં મુકાય. એવું નહીં કરી શકીએ કે ચાલો ધ હાઉસ ઇઝ ટુ સ્મોલ ફોર અસ ધેટ વી કેન નોટ લીવ ઇન, તો નહીં ચાલે. તો આમ પણ નહીં લખી શકાય ધ હાઉસ ઇઝ સો સ્મોલ ફોર અસ ટુ લીવ ઇન, તો પણ વાક્ય ચાલશે નહીં. એટલે આ ખાસ જે આપણે જ્યારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ અથવા તો રિસ્પોન્સીસ આવે છે ત્યારે ધ્યાન રાખવાનું કે આવી ભૂલો હોઈ શકે. એટલે ટુની સાથે ટુ જ જોઈએ અને ટુ પછી વર્બનું મૂળરૂપ જોઈએ. ટુ પછી એડજેક્ટિવ અથવા તો એડવર્બ જોઈશે આપણને. એ તો ખાસ આવી ભૂલ નહીં આપશે. પણ ટુની સાથે આપણને શું મૂકી આપી શકે છે? ધેટ અથવા તો સો. શરૂઆતમાં સો અને પછી ટુ મૂકી આપી શકે. એટલે એ ધ્યાન રાખવું. બરાબર છે. પછી આપણે છઠ્ઠું વાક્ય જોઈએ. હર ડિગ્રી ઇઝ ગુડ ઇનફ ટુ ઓફર ધીસ જોબ. તો એની ડિગ્રી કેવી છે? પૂરતી સારી છે. ગુડ ઇનફ, આમાં તમે જોઈ શકો છો. હર ડિગ્રી ઇઝ ગુડ ઇનફ ટુ ઓફર ધીસ જોબ. કે ડિગ્રી પૂરતી એટલી સારી છે કે આપણે એને શું કરી શકીએ? જોબ ઓફર કરી શકીએ. પછી સે સ્માર્ટ ઇનફ ટુ ઇમ્પ્રેસ એનીબડી. વાક્ય સરખા જ જેવા છે. આપણે જોઈ શકો કે આપણે ટુને શું કર્યું? ટુને પહેલા લીધું, એડજેક્ટિવને પહેલા. આમાં ઇનફને એડજેક્ટિવ પછી લઈએ. જેમ કે સી ઇઝ સ્માર્ટ, એ કેવી છે? સ્માર્ટ, પૂરતી સ્માર્ટ છે. શાના માટે? કોઈને પણ ઇમ્પ્રેસ કરી શકવા માટે. પછી આગળ, હી ઇઝ કોન્ફિડન્ટ ઇનફ ટુ ફેસ ધ ઇન્ટરવ્યુ. હી ઇઝ કોન્ફિડન્ટ, એ કેવી છે? કોન્ફિડન્ટ છે, વિશ્વાસમાં છે, પૂરતો વિશ્વાસ છે એનામાં. શાના માટે? ટુ ફેસ ધ ઇન્ટરવ્યુ. તમે જોઈ શકો એના પછી ટુ, પછી ફેસ એ વર્બ છે, સામનો કરવો. ઉપર પણ ઇમ્પ્રેસ, બરાબર છે, તો એ વર્બ છે. એટલે તમે જોઈ શકો ટુ વાળુંમાં પણ ટુ પછી વર્બનું મૂળરૂપ, ઇનફ ટુમાં પણ ટુ પછી વર્બનું મૂળરૂપ. કોન્ફિડન્ટ ઇનફ ટુ ફેસ ધ ઇન્ટરવ્યુ, પૂરતી કોન્ફિડન્ટ છે. શાના માટે? ઇન્ટરવ્યુને ફેસ કરવા માટે. પછી આગળનું વાક્ય છે, મહેશ વોઝ કામ ઇનફ ટુ પ્લે સેન્સિબલી. મહેશ કેવો હતો? કામ, શાંત હતો, પૂરતો શાંત હતો કે જે રીતે આમ બુદ્ધિપૂર્વક રમી શકે, આમ ચતુરાઈથી રમી શકે એટલો શાંત હતો. એટલે રમવામાં એને તકલીફ પડી શકે નહીં, એટલો શાંત. કામ ઇનફ, મહેશ કેવો હતો? કામ મતલબ શાંત અને રિલેક્સ પણ. શાંત એટલે અવાજ નહીં કરે પણ માનસિક રીતે શાંત, એટલું ધ્યાન રાખવું. મહેશ વોઝ કામ ઇનફ ટુ પ્લે સેન્સિબલી. તો આ વાક્યો છે કામ ઇનફ ટુ, બરાબર છે. ઇનફ ટુ વાળા જોઈને અર્થ આપેલા છે એટલે તમે સાંભળી શકો છો. અને પછી હવે 10મું વાક્ય છે કયું? તો એમાં સો મૂકેલું છે ને ધેરફોર વી વર હંગ્રી સો વી સ્ટોપ્ડ એટ અ કેફે. કે અમે ભૂખ્યા હતા તેથી અમે એક કેફે મતલબ હોટલ જેવું હોય ત્યાં અટક્યા. વી વર હંગ્રી, આ પણ તમારે સો અને ધેરફોરને પણ આપણે ધ્યાન રાખી શકીએ. એ ખાસ પૂછાતો નથી પણ એને આપણે ઉપયોગમાં લેવું હોય તો લઈ શકાય છે. એટલા માટે યાદ રહે એટલા માટે અહીંયા મૂકેલા છે મેં. વી વર હંગ્રી સો વી સ્ટોપ્ડ એટ અ કેફે. અને 11મું વાક્ય છે આઈ એમ સ્લીપી. મને થોડી હું કેવો છું? થોડો સ્લીપી, મતલબ કે ઊંઘ આવવા જેવી લાગી છે. અને ધેરફોર આઈ એમ ગોઈંગ ટુ બેડ. અને તેથી હું ક્યાં જાઉં છું? પથારીમાં જાઉં છું. બરાબર છે. તો અહીં આ વાક્યો જે આપેલા છે એ સમજવાના. અને આની સાથે પીડીએફ ફાઇલ મોકલાવું છું તો તે પણ તમારે શું કરવાની રહેશે? પીડીએફ ફાઇલ અને એની સાથે જે છે તે જે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ આપેલા છે તે પણ સમજવાના. કે તે વાક્ય કમ્પ્લીટ કરું છું તે જોવું. બરાબર છે. અને હા, આમાં ટુ અને ઇનફ વાળુંમાં એક ચિંતા નહીં કરવાની કે વાક્ય કયા ટેન્સમાં છે એની કોઈ ચિંતા નહીં કરવાની. સો ધેટ અને સચ ધેટ છે એમાં આપણે વાક્યનો ટેન્સ જાણવો જરૂરી છે. ઓકે, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.